हाय केम छो मित्रों। तो मित्रों आज आप आया छे एक यूनिक जग्याए ज्यां આગળ 20 રૂપિયાના અંદર ઇડલી મેદુ વડાથી લઈ બીજી બધી સાઉથ ઇન્ડિયન વસ્તુ મળે છે। તો આજે આપણે એનો ટ્રાય કરીશું કેવો છે કેવો નહીં। અને એ ભાઈનો ટાઈમિંગ જે છે સાંજે 6 વાગે આવે છે। મારી પાસે તમે જોઈ શકતા હો એક લૂના છે, લૂના ઉપર એ ભાઈ આવે છે। સાંજે 6 વાગે આવશે અને સાંજે રાત્રે 9 વાગે 9 સાડા 9 જ્યાં સુધી એના જોડે માલ હોય છે સામાન ત્યાં સુધી એ ભાઈ વેચે છે। એના પછી ભાઈ જતા રહે છે। તો આપણે લોકેશનની પ્રોપર વાત કરીએ તો એક્ઝેક્ટ આજે મારી પાસે તમે જોઈ રહ્યા છો કે જો વાણિયાવાડ સર્કલની સાઈડમાં આજે બધા બંગલા જે તમે જોઈ રહ્યા છો એના ફૂટપાથ ઉપર જ છે। તો ચલો હવે આપણે જઈએ આગળ કે ભાઈનું આપણે જાણીએ કઈ રીતનું કામકાજ છે, કઈ રીતનું મેકિંગ પ્રોસેસ છે અને એનો ટેસ્ટ કેવો છે, લોકોના આપણા રિવ્યુ પણ કઈ। ચલો આજે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો ચલો મિત્રો મારી સાથે આપણે જઈએ। ભાઈ લૂના ઉપર છે, રાતનો ટાઈમ છે, લાઇટિંગનો થોડુંક એવું તમને લાગશે। તો આ રીતનું છે, એમાં આખું સેટઅપ છે એ આગળ તમે જોઈ શકતા હશો। લૂના ઉપર જ આપણે બધું વેચે છે સાઉથ ઇન્ડિયન ઇડલી મેદુ વડા। આનો ટેસ્ટ બહુ સારો હોય છે, ઘણા લોકો એ આગળ નાસ્તો કરવા આવતા હોય છે। ચલો આપણે જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો ચલો મિત્રો આપણે જાણીશું કઈ રીતનું આમનું કામકાજ છે કઈ રીતનું નહીં। મિત્રો તો સાહેબ આપનું નામ? રામભાઈ। તો તમે શું વેચી રહ્યા છો? इडली मेंदूवड़ा। इडली मेदूवड़ा શું ભાવ છે इडली मेदूवड़ा? राम भाई ये इडली मेदूवड़ा जो आप जो बोल रहे हो उसका प्राइस क्या है? 20 रुपए। 20 रुपए में कितनी इडली? इडली 4 आती है। अच्छा। मेंदूवड़ा 20 का 3। 20 का 3 संभार वाला और संभार वाला 4 इडली संभार के साथ में 20 रुपए की। 20 का 4। મિત્રો આ રીતમાં ભાઈનું બહુ નાનું સેટઅપ છે, મેકિંગ ઇન્ડિયા ટાઈપ। પોતાની લૂના લઈ સાંજે 6 વાગે આવે છે, 9:30 સુધી આમનું જે સેટઅપ છે જ્યાં સુધી માલ હોય છે ત્યાં સુધી વેચે છે। તો અહીંયા આપણે જોઈએ તો આજુબાજુ પણ હું થોડી પબ્લિક બતાવી દઉં। પબ્લિક ખાસી બધી ખાતી હોય છે અહીંયા આગળ। તો આ રીતનું છે। તો ચલો આપણે જાણીએ કઈ રીતનું છે, કેટલા વર્ષથી છે કેટલા વર્ષથી નહીં। તો મિત્રો આપણે થોડી મેકિંગ પ્રોસેસ પણ જોઈ લઈએ। આ રીતનું છે મિત્રો। एक एक पीस 3 मेंदूवड़ा 4 इडली। તો આ રીતનું છે। 20 रुपया नहीं, 20 रुपये में कितनी इडली दे रहे हो? 4 इडली सांभर के साथ। सांभर के साथ ओके 40। તો મિત્રો અહીંયા આગળ થોડાક એમના કસ્ટમર પણ છે તો આપણે થોડા એમના રિવ્યુ લઈશું। તો મિત્રો આપણે એમની મેકિંગ પ્રોસેસ પણ જોઈશું। તો અત્યારે તમે શું બનાવી રહ્યા છો? ઇડલી। તો શું નાખો છો એ પણ થોડું અમારા વ્યુઅર્સને કહેજો। अभी इडली डालने का है। हाँ हाँ चटनी नारियल में। अच्छा अभी सांभर। अच्छा सांभर પણ છે મિત્રો। જો 20 રૂપિયાની અંદર सांभर, 4 ઇડલી, मसाला, મસાલો, एक तीखा। अच्छा तीखी चटनी। हाँ वाह 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 भयो भयो થઈ જાય ભાઈ। ये अपनी रेडी हो गई। अच्छा ओके थैंक यू। તો રામભાઈ ફરીથી તમારો આજે પ્રાઇસ મેનુ છે કઈ રીતે વેચો છો એ કહી દો ને જરા। ये मेंदूवड़ा हाँ ये 10 रुपए प्लेट है चटनी वाला। ये प्लेट कितने का है? 10 रुपए। 10 रुपये में 2 मेदू वड़ा और एक चटनी। 10 रुपए की 3 इडली चटनी वाली। और सांभर वाली का है 20 की 4 इडली और 20 का 3 मेंदूवड़ा। अच्छा 10 की 3 इडली भी देते हो चटनी में खा ली। चटनी में। हाँ और सांभर के साथ 20 की 4। 20 की 4। और यहाँ पे आपका आने का टाइमिंग क्या है? टाइमिंग है मेरा 6 बजे आ जाता हूँ मैं। 6 बजे से 6 से 9 9:30 भी हो जाता है और कई बार जल्दी भी हो जाता है। जैसे माल खाली हो गया तो अपने 8:30 8 तक चले जाते। ठीक है। रजा रखते हो कभी? नहीं रजा तो कभी कभार कहीं बाहर जाना हो तो अपने गांव जाना हो तो रजा होगी। यहाँ पर रहते तो चालू ही है। ओके थैंक यू। મિત્રો આપણે આપણી પ્લેટનો ઓર્ડર આપી દે। એક ઇડલી કા પ્લેટ બના દો।
તો આ રીતનું છે જુઓ, આપણી પ્લેટ બની રહી છે મિત્રો. વાહ, મિત્રો 20 રૂપિયામાં કેટલું આવે? આટલું બધું તો આવે છે. તો મિત્રો આ રીતે આપણી ડીશ આવી ગઈ છે. હવે આપણે ટેસ્ટ કરીશું. જો કે ટેસ્ટ તો બેસ્ટ જ છે, જે રીતે એ પબ્લિક જે આવે છે એ રીતે. તો આપણે ટેસ્ટ કરી તમને પણ જણાવી દઈએ કે 20 રૂપિયાની અંદર આ ઇડલી સાંભાર વર્થિત છે કે નહીં. તો આજે પહેલું જે સૌથી કોળ્યું છે મારા સબસ્ક્રાઈબર માટે. મિત્રો ટેસ્ટ એકદમ બેસ્ટ છે. ઇડલી એટલી સોફ્ટ છે કે તમારે કદાચ દાંતથી ચાવવાની પણ જરૂર નહીં પડે. મોઢાના અંદર મૂકશો ઓગળી જશે. આનો સાંભાર પણ ટેસ્ટ એકદમ બેસ્ટ છે. ખટાશ છે, તીખાશ છે, પછી આની જે કોપરાની ચટણી જે છે એ પણ બહુ સારી છે. એવું કહેવાય કે 20 રૂપિયાના અંદર બેસ્ટ છે. તો મોસ્ટ વેલકમ. જો હું રેટિંગની વાત કરું, જો હું રેટિંગ જે તે કસ્ટમર તો બધા રેટિંગ આપે છે, તો હું રેટિંગ આપું તો આને 10માંથી હું 9 આપીશ. તો અહીંયા આગળ જો તમે નડિયાદના અંદર આવો તો વાડિયાવાડ સર્કલની બાજુમાં જ છે. એક્ઝેક્ટ 6 વાગ્યા ભાઈ આવી જાય છે. સાંજના 9:30, રાતના 9:30 જ્યાં સુધી એમનો સામાન હોય છે ત્યાં સુધી વેચે છે. તો મસ્ટ રેકમેન્ડ, તમે અહીંયા આગળ ખાસ આવો. ફટાફટ આપણે આપણી ડીશ પૂરી કરી લઈએ. તો અહીંયા આગળ જે એમના કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે તો આપણે એમનો રિવ્યુ લઈશું. તો સાહેબ આપનું નામ? મિતભાઈ. આનો ટેસ્ટ જે છે કેવો લાગે છે? રેડી એકદમ. અને ભાવની અંદર સારું, સસ્તું ને સારું. ભાવમાં એકદમ બેસ્ટ છે. બેસ્ટ. અચ્છા, પૈસાની કમી એટલે ખાઈ લેવાનું. અચ્છા, હું તમને એવું કહું કે આને રેન્કિંગ આપવું હોય, રેટિંગ, તો તમે 10 માંથી કેટલા રેટિંગ કરશો? 9 out of 10. 9 આપશો. અને હું એવું કહું કે તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ નાસ્તો કરવા લઈને આવશો ખરા? હા, અહીંયા જો. અચ્છા, આવી જ તે અહીંયા. ઓકે, થેન્ક યુ. મિત્રો અહીંયા આગળ એમના ત્રીજા પર કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે તો આપણે એમના વિશે પણ જાણીશું. તો સાહેબ તમારું નામ? ભરત. ભરતભાઈ, આજે તમે ઇડલી ખાઈ રહ્યા છો તેનો ટેસ્ટ કેવો લાગે છે? મસ્ત છે. મસ્ત છે. તમે આના 10 માંથી કેટલા આપશો? 10 જ આપો છો. 10 માંથી 10. હું એવું કહું તમે તમારા કોઈ- 3 ઇડલી આપે. હા, 10 રૂપિયાની 3 આપે છે. 10 રૂપિયાની 3 ઇડલી આપો છો. અને આનો ટેસ્ટ કેવો છે? મસ્ત છે. તમે તમારો કોઈ મિત્ર ને અહીંયા લઈને આવશો ખરા? હા. ઓકે, થેન્ક યુ. મિત્રો અહીંયા આપના બીજા પણ એક કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે તો આપણે એમનો રિવ્यू લઈશું. तो भाई साहब आपका नाम क्या है? मेरा नाम सुधीर है. सुधीर भाई, आप ये क्या खा रहे हो? मैं इडली वाला मिक्स खा रहा हूँ. अच्छा, ये जो 20 रुपए में जो आइटम जो देते हैं वो टेस्ट में कैसा होता है? ये तो मैं तो गुजरात में नया हूँ, नडियाद में भी नया हूँ. मैंने 2-3 बार इडली दूसरी जगह खाई है, लेकिन अब तक मुझे ये सबसे बेस्ट लगा है. अच्छा, टेस्ट में अच्छा है इसका. अच्छा, मैं बोलूँ रेटिंग देना है तो आप इसको 10 में से कितने रेटिंग दोगे? 10 में से मैं 9 रेटिंग दूंगा. 9 रेटिंग. और किसी और को यहाँ खाना खाने के लिए लेके आओगे? हाँ बिल्कुल. ओके, थैंक यू. तो મિત્રો આપણે ફરીથી લોકેશનની વાત કરી લઈએ તો લોકેશનના અંદર મારી પાસે એક્ઝેક્ટ વાણિયાવાડ સર્કલ છે. વાણિયાવાડ સર્કલથી લેફ્ટ સાઈડના અંદર ફૂટપાથ છે. ફૂટપાથ ઉપર તમે આવશો આગળ તો આ ભાઈ રોજ સાંજે 6 વાગે આવી જાય છે. જ્યાં સુધી એમનો સામાન હોય છે 9, 9:30 સુધી, ત્યાં સુધી એ ભાઈ ઇડલીનું વેચાણ કરતા હોય છે. અને પ્રાઇઝિંગની વાત કરીએ તો એકદમ નોમિનલ જ પ્રાઇસ છે. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને મારી જે વિડીયો જે છે એના તો તમે બેલનો આઇકન ના દબાવ્યો તો બેલનો આઇકન દબાવી દેજો. તો બસ આવા જ નવા વિડીયો અંદર ફરીથી મળીએ, ત્યાં સુધી રજા લઈએ, બાય. અને મિત્રો ફરીથી કહું છું, તમે કોઈ પણ જગ્યાએ આવા નાના વેપારી જોવો છો તો બનાવો તો ત્યાં આગળ ઊભા રહેજો, ત્યાં પર તમે પણ નાસ્તો કરવો ટ્રાય કરજો, જેથી આપણું ઘર પણ ચાલે છે, એમનું ઘર પણ ચાલો. તો આવા સારા વિચાર સાથે વિદાય લઈએ, મળીએ નવા વિડીયો, ત્યાં સુધી બાય.